પડેલા 9 ઇંચ વરસાદથી શિક્ષણ કાર્ય પ્રભાવિત થયું છે। અમદાવાદ તાલુકાની ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। આજે જિલ્લાની તમામ શાળા આંગણવાડીમાં શિક્ષણ કાર્ય બંધ છે। દેવકી વણસોલ પ્રાથમિક શાળામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। દેવકી વણસોલ પ્રાથમિક શાળામાં ઢીચણસમાં પાણી ભરાઈ જતા રસોડા સહિતમાં પાણી ભરાઈ ગયા। હજુ પણ શાળા અને ગામના કેટલાક વિસ્તારોમાં ભરાયા છે પાણી। तो खेड़ा मध्य गुजरात में मेघो मेहरबान है। चरोतरनी नदीओ गांडीतूर बनी है। खेड़ा जिल्ला में वरसाद बाद शेढी नदी में पूर आव्युं छे। खेड़ा जिल्ला में शेढी नदी बे कांठे वहेती जोवा मळी छे। पूरना पाणीना लीधे शेढी नदी बे कांठे वहेवा लागी छे। नदी कांठाना गामडामां तंत्र द्वारा एलर्ट आपवामां आव्युं। लोकोने नदी किनारे न जवा तंत्र द्वारा सूचन पण करवामां आव्युं छे। खेड़ा गई काले पड़ेला भारे वरसादथी घणा खेतरो ने रस्ताओ हजू पण तरबोळ छे। खेतरोमां ओवरटेपिंगना लीधे रस्ताओ पर पाणी भराया छे। नवागामथी नायकने जोड़ता रोड पर पाणी भराया छे। रोड पर ढीचणसमा पाणी भराता वाहन चालकोने हालाकी वेठવાનો पण वारो આવ્યો છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર ડેડિકેટેડ રેલવેના લીધે પાણીનો નિકાલ નથી થઈ રહ્યો। રોજિંદા મજૂરીએ જતા કામદારોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। नडियादमां लारीवाळाना चौंकावनारा वीडियो गटरना पाणीमां फ्रूट साफ करतो केमेरामां कैद थयो छे। नडियाद शहेरमां माई मंदिर गरनाळा पासेना चौंकावनारा दृश्यो जोवा मळ्या छे। एक लारीवाळो गटर अने वरसादना गंदा पाणीमां फळ धोतो केमेरामां कैद थयो छे। स्वास्थ्य माटे हानिकारक गणाती आ प्रवृत्ति सामे कड़क कार्यवाहीनी मांग छे। आ दृश्योए नडियादवासीओने फळ खरीदता पहेला विचारवा मजबूर कर दीधा है। तो हालना नडियादना पण आ दृश्यो जुओ के जेमां पाणी भरायेला छे, जेमां गटरनुं पण पाणी छे अने गंदू पाणी पण छे। ए ज पाणीथी फळ धोतो आ फळ विक्रेता जे छे ते जोवा मळी रह्यो छे। सामान्य रीते लोको फळ तेना आरोग्य सुधारो थाय ते माटे खरीदता होय छे, परंतु जे रीतना आ फळ बिन आरोग्यप्रद थई रह्युं छे, नडियादवासीओनी एवी अपील पण छे तंत्र सामे के आ व्यक्तिने ओळखवामां आवे, तेने ओळखी अने त्यारबाद सजा पण करवामां आवे, जेथी आ रीते कोई पण अन्य व्यक्ति साथे स्वास्थ्यनो खेल न खेले। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઉમંગ પાસેથી મેળવીશું। ઉમંગ, જે રીતની આ ઘટના જોવા મળી રહી છે ખૂબ જ શર્મનાક છે અને સૌથી વધારે ગંભીર પણ એ રીતની છે, કારણ કે લોકો ફળ તો સ્વાસ્થ્ય સુધરે તે માટે ખાતા હોય છે, અહીંયા તો સ્વાસ્થ્ય બગડી જાય તેવું છે આ ફળ ખાય તો। बिल्कुल ચોક્કસ રીતે નડિયાદ શહેરની અંદર ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। જે પ્રકારે ગઈકાલ નડિયાદમાં વરસાદ પડ્યો હતો ત્યારે નડિયાદનો જે 4 જેટલા ગન્ના છે તેમાં પણ હજુ પાણીમાં ગરકાવ છે। ત્યારે નડિયાદની જે એક ફ્રૂટની લારી વાળો છે તે પોતે આ ગટરના ગંદા પાણીમાં ફ્રૂટ ધોતો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। જે પ્રકારે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેરચમાં પાણીમાં તે લારીની અંદર ફ્રૂટ છે તે ધોઈને પોતાની લારીમાં મૂકી રહ્યો છે। સિદ્ધાર્થ, ચોક્કસથી ફ્રૂટ લોકો પોતાની જયારે બીમાર હોય કાં તો સ્વસ્થ થવા માટે ફ્રૂટ ખાતા હોય છે, પરંતુ આ ફ્રૂટ જે પ્રકારે તેઓ આજે તે ગંદુ ફ્રૂટ જે છે તે ધોઈ છે, જો તે કોકના મોઢામાં જશે તો આરોગ્ય લઈને સૌથી મોટા સવાલ ઉભા થાય છે। સિદ્ધાર્થ, મહત્વની વાત કરું તો ન્યૂઝ 18ના માધ્યમથી નડિયાદના મહાનગરપાલિકા આરોગ્ય તંત્રને પણ કહું છું કે આ જે ફ્રૂટ વાળો છે તેની શોધખોળ કરી અને તેની પર કાર્યવાહી કરવામાં આવે તો જે આ ગંદુ ફ્રૂટ છે તે કોઈના મોઢા સુધી ના પહોંચે। જી સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે દ્રશ્યો છે તે સવાલ ઉભા કરી રહ્યું છે સ્વાસ્થ્યને લઈને, જે જોખમ થઈ રહ્યું છે તેની સામે। ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં સ્થિતિ વણસી છે। મહુધા શહેરના ફીણાવ ભાગોળ વિસ્તારમાં ઢીચણસમાં પાણી ભરાઈ ગયા છે। સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે। અંદાજે 40 જેટલા પરિવારોના ઘરોમાં પાણી ઘૂસી આવ્યા છે। તમામ પરિવારના સભ્યોને તાત્કાલિક મહુધાની પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા છે। વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્તોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે। અમને કોઈ સહાયતા આપતું નથી। અમને ખાલી એક જ માણસે સહારો આપ્યો છે। અત્યારે વિક્રમભાઈ એકલાએ સહારો આપ્યો છે અમને, બીજો કોઈ સહારો આપતા અમને નથી। એનું કારણ છે દાદા કે આપણે પાણી ત્યાં આગળ આટલું બધું પેઢ્યું છે, તમને કોઈ કાર્યવાહી કોઈ કરતા નથી, કશું કરતા કોઈ નથી અમારું। અત્યારે જે પણ થઈ રહ્યું છે અમે કન્યા શાળામાં આવ્યા છે, અમે ત્યાં આગળ હવે અહીંયા આગળ અત્યારે આવ્યા છે તો અમે ત્યાંથી આપણે જે કર્યું છે વિક્રમભાઈ એટલો અમને આભાર છે એમનો। હવે એ ના હોત તો અમારું કોઈ કાર્યવાહી કરનારા હતા નહીં। અહીંયા આગળ સવારનું અમે કંઈ ચા પાણી કર્યું જ નથી કોઈ। અમે સવારનું પાણી જે ઘરમાં પેટ્યું છે એના પ્રમાણે કોઈ ચા પાણી કર્યું જ નથી, અને બધું તમે જોઈ લો ચૂલોથી મોડી બધું રીતે કોઈ કાર્યવાહી થઈ જ નથી। કારણે પાણી ભરાઈ જવાને કારણે અમારા વિસ્તારના ઘણા પરિવારની અંદર પાણીને લઈને ગરકાવ થયેલા છે। તેઓને સ્વ બચાવ માટે પોતે મારી પાસે આવ્યા અને મને રજૂઆત કરી કે અમારા વિસ્તારમાં વિક્રમભાઈ આજે પાણી ભરાયું છે તો અમારને કંઈક સહાયતા કરી અને અમારી જમવાની વ્યવસ્થા કે રહેવા માટેની જગ્યા કરી આપો। માટે અમે મહુધા શહેર નગરપાલિકા પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ તથા મહુધા શહેર સંગઠનના પ્રમુખ પંકજભાઈ ત્રિવેદી સાથે ચર્ચા વિચારણા કરી અને તેઓએ અમને ત્યાં આગળ આદેશ કર્યો નગરપાલિકામાં મોન્ટુભાઈના પ્રમુખ તરીકે, અને તેઓ મહુધા કન્યા શાળાની અંદર શાળા ખોલાવી અને એ પરિવારોને અહીંયા રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે। તો તમામ પરિવારના સભ્યોને તાત્કાલિક મહુધાની પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા છે। વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્તોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાની હાલમાં
પરિસ્થિતિ જે છે તેનું નિર્માણ થયું છે. અંદાજે 40 જેટલા પરિવારો છે કે જેઓના ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે. દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. વહેલી સવારથી જે વરસાદ થયો ને ત્યારબાદ પાણી આવવાનું શરૂ થયું તેના કારણે ઘરમાં ચૂલો પણ થઈ શકે તેવી પરિસ્થિતિ નથી, જેથી સવારથી ભૂખ્યા હતા. બપોરના સમય બાદ ભોજન મળ્યું હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી છે. વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્તોને રહેવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી છે. ખેડાથી સમાચાર. મહુધામાં હજુ પણ જળબંબાકાર. ગઈકાલે વરસેલા વરસાદી પાણી નથી ઓસર્યા. તાલુકા પંચાયત મામલતદાર કચેરીમાં પણ પાણી ઘૂસ્યા છે. મહુધા પોલીસ પંથકમાં પણ વરસાદી માહોલ છે. હાલમાં પાણી ઘૂસી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તમામ કચેરીઓમાં પાણી ઘૂસી જતા અરજદારો અટવાઈ ગયા છે. મામલતદાર કચેરીની બિલ્ડિંગમાં પાણી ફરી વળતા નારી અદાલત અને આધાર કાર્ડની રૂમે જળ સમાધિ લઈ લીધી છે. મહુધા ખેડાના દ્રશ્યો જે છે તે આપ જોઈ રહ્યા છો. મોટાભાગના વિસ્તારો એવા છે કે જે પાણી જોવા મળી રહ્યા છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઉમંગ પાસેથી મેળવીશું. શું છે હાલમાં ઉમંગ ગ્રાઉન્ડ પરિસ્થિતિ? બિલકુલ ચોક્કસથી જે પ્રકારે ખેડા જિલ્લામાં કાલે 9 ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો અને વરસાદના કારણે ખેડા જિલ્લાના કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. સૌથી પ્રથમ વાત કરીએ તો મહુધાના જે દ્રશ્યો સામે આવે છે જેની અંદર કચેરી છે તે બાદ પોલીસ તમામ તેની જે સરકારી કચેરી છે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. જો કે મહત્વની વાત કરવામાં આવે તો વરસાદને બંધ થઈ 24 કલાક જેટલો સમય થઈ ગયો છે પરંતુ હજુ સુધી પાણી ઉતરતી. બીજી બાજુ નડિયાદ શહેરમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે. જો કે મહુધા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલ છે કારણ કે સિદ્ધાર્થ ખુદ સરકારી તંત્રની જે ઓફિસો છે તેની અંદર પાણી જોવા મળી રહ્યું છે અને બંધ થઈ 24 કલાક જેટલો સમય થયો છે પરંતુ હજુ સુધી આ પાણી ઉતર્યા નથી કે વહીવટીતંત્ર દ્વારા આ પાણીના નિકાલ માટે હજુ સુધી વ્યવસ્થા કરવામાં આવી નથી. જી સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે રીતની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે અને હજી પણ કેટલાક વિસ્તારો પાણી હોય તેવું પણ જોવા મળ્યું છે.